હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે કમ્પ્યુટરના એમસીક્યુ જોવાના છે, જે એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એસઆઈ અને એસએસઆઈની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અગાઉના પેપરોમાં. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં તમે પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો પ્લીઝ ગાઈઝ. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે કે માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ જણાવો. તો એ બિલ ગેટ્સ, બી આપેલ એક પણ નહીં, સી પીટર કે ડી લેરી પેજ. તો શું આન્સર આવશે પહેલામાં ક્વેશ્ચનમાં? તો આન્સર આવશે એ બિલ ગેટ્સ. માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ બિલ ગેટ્સ છે. બીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ પેઢીના કોમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો હતો? પ્રથમ, દ્વિતીય, તૃતીય કે ચોથો? તો આન્સર આવશે સી, તૃતીય ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો હતો કોમ્પ્યુટરમાં. કઈ પેઢીનો? તૃતીય પેઢીનો કોમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટમાં ઉપયોગ થતો હતો. ત્રીજો ક્વેશ્ચન, અ ડેસ્કટોપ કોમ્પ્યુટર ઇઝ ઓલ્સો નોન એઝ અ ખાલી જગ્યા. તો શું આવશે? પીસી, પ્લામ્પ્લોટ, લેપટોપ કે મેનીફ્રેમ? તો આન્સર આવશે પીસી. તો ચોથો ક્વેશ્ચન, ધ પીસી એન્ડ ધ એપલ મેગ્નેટોન્સ આર એક્ઝામ્પલ્સ ઓફ ટુ ડિફરન્સ. એ એપ્લિકેશન, બી પ્લેટફોર્મ, સી પ્રોગ્રામ્સ કે ડી સ્ટોરેજ ડિવાઇસ? તો શું આન્સર આવશે? ચોથા ક્વેશ્ચનનો આન્સર આવશે બી પ્લેટફોર્મ. પાંચમો ક્વેશ્ચન કે કમ્પ્યુટરની પ્રથમ ભાષા કઈ હતી? એ, બી, સી કે ડી? તો આન્સર આવશે ડી. તો છઠ્ઠો ક્વેશ્ચન કે ફ્રન્ટિયર વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કયા દેશમાં વિકસાવવામાં આવ્યું છે? યુએસએ, રશિયા, ચીન કે ઇન્ડિયા? તો આન્સર આવશે એ, યુએસએમાં વિકસાવવામાં આવ્યું છે. ફ્રન્ટિયર વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર યુએસએમાં વિકસાવવામાં આવ્યું છે. સાતમો ક્વેશ્ચન, વિશ્વમાં 10 પેટાફ્લોપ્સની ઝડપે કાર્ય કરતા જાપાનના સૌપ્રથમ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે? જે સુપર કોમ્પ્યુટર, કે સુપર કોમ્પ્યુટર, એલ સુપર કોમ્પ્યુટર કે એમ સુપર કોમ્પ્યુટર? તો શું આન્સર આવશે? તો સાતમા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, કે સુપર કોમ્પ્યુટર. કે વિશ્વમાં 10 પેટાફ્લોપ્સની ઝડપે કાર્ય કરતા જાપાનના સૌ પ્રથમ સુપર કોમ્પ્યુટરનું નામ છે કે સુપર કોમ્પ્યુટર. આઠમો ક્વેશ્ચન, વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન નીચેના પૈકી કઈ કંપનીની માલિકીના છે? ઇન્ટેલ, એપલ, માઇક્રોસોફ્ટ કે ગૂગલ? તો આન્સર આવશે સી, માઇક્રોસોફ્ટ. કઈ કંપનીના માલિક છે? તો માઇક્રોસોફ્ટ. તો નવમો ક્વેશ્ચન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કોમ્પ્યુટરની કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? એ, બી, સી કે ડી? તો આન્સર આવશે પ્રોલોગ, બી આન્સર આવશે. દસમો ક્વેશ્ચન, આઈસીનો સૌથી મહત્તમ લાભ શું છે? એ, આઈસીની નિષ્ફળતામાં તેને સહેલાઈથી બદલી શકાય છે. બી, પ્રમાણમાં ખૂબ જ વિશ્વાસપાત્ર છે. સી, કિંમત પ્રમાણમાં ઘણી જ ઓછી છે કે ડી, વીજળીનો વપરાશ ઓછો છે? તો આન્સર આવશે આઈસીનો સૌથી મહત્તમ લાભ છે કે પ્રમાણમાં ખૂબ જ વિશ્વાસપાત્ર છે. 11મો ક્વેશ્ચન, રિમોટ કોમ્પ્યુટરને જોડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ડાયલ અપ, ડિવાઇસ, ડાયગ્નોસ્ટિક કે લોજિક સર્કિટ?
તો રિમોટ કોમ્પ્યુટરને જોડવા માટે ડાયલ અપ પદ્ધતિનો ઉપયોગ થાય છે. 12મો ક્વેશ્ચન, કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને ખાલી જગ્યા કહે છે. આઉટપુટ, ઇનપુટ, પ્રોગ્રામ કે સીપીયુ? તો આન્સર આવશે આઉટપુટ કહેવામાં આવે છે. કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને આઉટપુટ કહેવામાં આવે છે. 13મો ક્વેશ્ચન, કોમ્પ્યુટરની કાર્યશૈલીના લક્ષણો નીચે મુજબ છે. ઝડપ, વિશ્વસનીયતા, ચોકસાઈ કે ઉપરના બધા જ? તો આન્સર આવશે ડી. કોમ્પ્યુટરની કાર્યશૈલીના લક્ષણો આપેલ તમામ બધા છે. ઝડપ, વિશ્વસનીયતા અને ચોકસાઈ, 3 × 3. 54, પરમ કોમ્પ્યુટર કોણે વિકસાવ્યું છે? સીડેક, બી આઈઆઈટી કાનપુર, સી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર કે ડી આઈઆઈટી દિલ્હી? તો આન્સર આવશે પરમ કોમ્પ્યુટર સીડેકે વિકસાવેલું છે. 15મો ક્વેશ્ચન, કીબોર્ડ કેવા પ્રકારનું ડિવાઇસ છે? એ વર્ડ પ્રોસેસિંગ, બી આઉટપુટ, સી સ્કેનિંગ કે ડી ઇનપુટ? તો આન્સર આવશે કીબોર્ડ એ ઇનપુટ પ્રકારનું ડિવાઇસ છે. 16મો ક્વેશ્ચન, સીપીયુમાં પ્રોસેસર પર શું હોય છે? એ એલ્યુમિનિયમ સિંક, બી પંખો, સી એસએમપીએસ કે ડી એક પણ નહીં? તો આન્સર આવશે એ એલ્યુમિનિયમ સિંક હોય છે સીપીયુમાં પ્રોસેસ ઉપર. 17મો ક્વેશ્ચન, નીચેનામાંથી OMRનું સાચું પૂરું નામ જણાવો. એ ઓપ્ટિકલ મેરિટ રિકગ્નિશન, બી ઓબ્જેક્ટિવ માર્ક રીડિંગ, સી ઓપ્ટિકલ માર્ક રિકગ્નિશન કે ડી ઓપ્ટિકલ માર્ક રીડિંગ? તો આન્સર આવશે સી. 18મો ક્વેશ્ચન, ધ મોસ્ટ કોમન ઇનપુટ ડિવાઇસ ઇન્ક્લુડ? એ માઉસ એન્ડ કીબોર્ડ, બી મોનિટર એન્ડ માઉસ, સી મોનિટર એન્ડ કીબોર્ડ કે ડી પ્રિન્ટર એન્ડ માઉસ? તો આન્સર આવશે ધ મોસ્ટ કોમન ઇનપુટ ડિવાઇસ ઇન્ક્લુડ ધ માઉસ એન્ડ કીબોર્ડ. 19મો ક્વેશ્ચન, કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ એન ઇનપુટ ડિવાઇસ? એ સીડી, બી સ્પીકર, સી સ્કેનર કે ડી પ્રિન્ટર? તો આન્સર આવશે સી સ્કેનર. કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન ધ એક્ઝામ્પલ ઓફ એન ઇનપુટ ડિવાઇસ? તો સ્કેનર. 20મો ક્વેશ્ચન, એપલ મેસિડોન્સ એન્ડ પીસીયુ use different to process data and different operation system? તો એ મેથડ્સ, બી લેંગ્વેજ, સી સીપીયુએસ અને ડી સ્ટોરેજ ડિવાઇસ? તો આન્સર આવશે સીપીયુએસ. 21મો ક્વેશ્ચન, કે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? તો એ વિન્ડોઝ એ સન માઇક્રો સિસ્ટમ કંપનીએ શોધેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. બી કોમ્પ્યુટરમાં પ્રિન્ટર કે સ્કેનરને ઇન્સ્ટોલ કરવા કંટ્રોલ પેનલની મદદ લેવામાં આવે છે. સી પેઇન્ટ એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન બીએમપી હોય છે કે ડી વર્ડપેડ એપ્લિકેશનમાં શબ્દ શોધવા માટેની સુવિધા આપવામાં આવતી નથી? તો શું સાચું છે આ 4 ઓપ્શનમાંથી? કયો વિકલ્પ સાચો છે? તો એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી. પેઇન્ટ એપ્લિકેશન બનાવેલ ફાઇલનું એક્સટેન્શન બીએમપી હોય છે. 22મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા પ્રકારનું મોનિટર ટેલિવિઝન જેવું દેખાય છે અને સામાન્ય રીતે નોન પોર્ટેબલ કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ઉપયોગમાં લેવાય? એ એલઈડી, બી એલસીડી, સી સીઆરટી કે ડી ફ્લેટ પેનલ મોનિટર? તો આન્સર આવશે સી સીઆરટી. 23મો ક્વેશ્ચન,
USB એ શેનું ટૂંકાક્ષર છે? તો એ યુનિફોર્મ સર્વિસ બ્રોડકાસ્ટિંગ, બી યુનિવર્સલ સર્વિસ બસ, સી યુનિફોર્મ સોલ્યુશન બસ કે ડી યુનિવર્સલ સર્વિસ બ્રોડકાસ્ટિંગ? તો આન્સર આવશે USB યુનિવર્સલ સર્વિસ બસ ટૂંકું નામ છે. 24મો ક્વેશ્ચન, MICRનો કોમ્પ્યુટર ભાષામાં શું અર્થ થાય છે? A, B, C યા D? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે એ મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નિશન. 25મો ક્વેશ્ચન, લેઝર પ્રિન્ટરની અંદર છાપકામ કરવા માટે પાવડર જેવો પદાર્થ ધરાવતો યુનિટને કયા નામથી ઓળખવામાં આવે છે? હેમર, પ્રિન્ટર હેડ, ઇન્કજેટ કે ટોનર? તો આન્સર આવશે ટોનર. 26મો ક્વેશ્ચન, કમ્પ્યુટરનો કયો ભાગ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કે મેમરી યુનિટ? તો આન્સર આવશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એટલે કે કોમ્પ્યુટરનો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ભાગ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે. 27મો ક્વેશ્ચન, નીચે પૈકી કોના ઉપયોગથી કોમ્પ્યુટર પર રમત ઝડપથી રમી શકાય છે? જોયસ્ટિક, માઉસ, રેમ કે કીબોર્ડ? તો આન્સર આવશે જોયસ્ટિકની મદદથી આપણે ગેમ રમી શકીએ છીએ ફટાફટ. 28મો ક્વેશ્ચન, કમ્પ્યુટર સ્ક્રીન પર આવેલા નાના નાના ટપકાને કયા નામે ઓળખવામાં આવે છે? સેલ, બિટ્સ, ડોટ્સ કે પિક્સેલ? તો શું આન્સર આવશે? નાના નાના ડોટને શું કહેવામાં આવે છે? પિક્સેલ કહેવામાં આવે છે ગાઈસ, પિક્સેલ કહેવામાં આવે છે નાના નાના ડોટ્સને. 29મો ક્વેશ્ચન, કે માઉસ વડે આઇકોનને પસંદ કરીને તેને અન્ય સ્થાને મૂકવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? એ ક્લિક એન્ડ ડ્રોપ, બી ક્લિક એન્ડ મૂવ, સી ડ્રેગ એન્ડ ડ્રોપ કે ડી ડ્રેગ એન્ડ મૂવ? તો શું આન્સર આવશે? માઉસ વડે આઇકોનને પસંદ કરી તેને અન્ય સ્થાને મૂકવાની ક્રિયાને ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવામાં આવે છે. 30મો ક્વેશ્ચન, નાના પ્લાસ્ટિક કાર્ડ ઉપર લખવામાં આવેલ વિગતોને ચકાસવા શાનો ઉપયોગ થાય છે? એ મેગ્નેટિક ટેપ, બી બેઝ રીડર, સી ટેપ પંચર કે ડી કાર્ડ પંચર? તો આન્સર આવશે બી બેડ રીડર. નાના પ્લાસ્ટિક કાર્ડ ઉપર લખવામાં આવેલા વિગતોને ચકાસવા માટે બેજ રીડરનો ઉપયોગ થાય છે. 31મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો પ્રિન્ટરનો પ્રકાર નથી? એ ઇન્કજેટ, બી 3D, સી લેન્ડસ્કેપ કે ડી લેઝર જેટ? તો આન્સર આવશે લેન્ડસ્કેપ એ પ્રિન્ટરનો પ્રકાર નથી. 32મો ક્વેશ્ચન, ઓપ્ટિકલ ઇનપુટ ડિવાઇસ કે જે પેન્સિલ દ્વારા નિશાન કરેલ બાબતોને ઓળખે છે તેને શું કહેવાય છે? OMR, પંચકાર્ડ રીડર, ઓપ્ટિકલ સ્કેનર કે મેગ્નેટિક ટેપ? તો 32મા ક્વેશ્ચનનો આન્સર આવશે OMR કહેવામાં આવે છે. ફરીથી, ઓપ્ટિકલ ઇનપુટ ડિવાઇસ કે જે પેન્સિલ દ્વારા નિશાન કરેલ બાબતોને ઓળખે છે તેને OMR કહેવામાં આવે છે. 33મો ક્વેશ્ચન, કોમ્પ્યુટરનું મગજ એટલે કે બ્રેઇન શું છે? AMU, CPU, મેમરી કે કંટ્રોલ યુનિટ? તો કોમ્પ્યુટરનું મગજ છે, આન્સર આવશે સી CPU. તો 34મો ક્વેશ્ચન, માઉસના એરોને શું કહેવાય છે? બટન, બુલેટ, ગ્રાફ કે પોઇન્ટર? તો આન્સર આવશે ડી માઉસના એરોને પોઇન્ટર કહેવામાં આવે છે. 35મો ક્વેશ્ચન, નીચેનામાંથી શેના દ્વારા કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરી શકાતો નથી? પ્લોટર, સ્કેનર, કીબોર્ડ કે માઉસ? તો આન્સર આવશે પ્લોટર.
પ્લીઝ વિડીયોને લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. 36મો ક્વેશ્ચન કે કીબોર્ડની ઉપરની લાઇનમાં કુલ ફંક્શન કી આવેલી હોય છે. ખાલી જગ્યા ફંક્શન કી આવેલી હોય છે 8, 10, 12 કે 14. તો આન્સર આવશે 12 આવે છે. કીબોર્ડની ઉપરની લાઇનમાં કુલ 12 ફંક્શન કી આવેલી હોય છે. 37મો ક્વેશ્ચન નીચેનામાંથી એ કયું ઇનપુટ ડિવાઇસ નથી? કીબોર્ડ, ઓપ્ટિકલ સ્કેનર, સીપીયુ કે ટચ સ્ક્રીન. તો નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ નથી? તો આન્સર આવશે સી. સીપીયુ એ ઇનપુટ ડિવાઇસ નથી, આઉટપુટ ડિવાઇસ છે. 38મો ક્વેશ્ચન કે પડદા પર દેખાતી માહિતી જેમ છે તે જ સ્થિતિમાં ચિત્રાત્મક સ્વરૂપે સંગ્રહ કરવા માટે નીચેના પૈકી કઈ સગવડનો ઉપયોગ કોમ્પ્યુટરમાં થાય છે? તો એ પ્રિન્ટ સ્ક્રીન, બી પ્રિન્ટ સ્ક્રિપ્ટ, સી પેજ અપલોડ કે ડી પેજ ડાઉનલોડ. તો આન્સર આવશે એ પ્રિન્ટ સ્ક્રીન. 39મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કોનો ઉપયોગ ઇનપુટ ડિવાઇસ તરીકે થતો નથી? કીબોર્ડ, લાઇટ પેન, પ્લોટર કે ટ્રેકબોલ. તો શું આવશે આન્સર? પ્લોટરનો ઉપયોગ ઇનપુટ ડિવાઇસ માટે થતો નથી. 40મો ક્વેશ્ચન આરએમનું પૂરું નામ જણાવો. શું આવશે? એ બી સી યા ડી. રેન્ડમ એક્સેસ મની, બી રેન્ડમ એક્સેસ મેમરી, સી રીડ એક્સેસ મેમરી કે ડી ઉપર પૈકી એક પણ નહીં. તો આરએમનું ફૂલ ફોર્મ શું છે? તો રેન્ડમ એક્સેસ મેમરી. તો 41મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ હાર્ડ ડિસ્ક નથી? એ બી સી યા ડી. તો નીચેનામાંથી કઈ હાર્ડ ડિસ્ક નથી? તો આન્સર આવશે બી આન્સર આવશે. 42મો ક્વેશ્ચન કે અ સ્ટ્રિંગ ઓફ 8 zeros or ones is called ખાલી જગ્યા. તો એ કિલોબાઇટ, બી મેગાબાઇટ, સી બાઇટ કે ડી ગીગાબાઇટ. તો 42મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી બાઇટ. 43મો ક્વેશ્ચન કે અ બાઇટ કેન હોલ્ડ વન ઓફ ડેટા, અ કેરેક્ટર, બી બીટ, સી બાઇનરી ડિજિટ કે ડી કિલોબાઇટ. તો આન્સર આવશે એ. 44મો ક્વેશ્ચન ધ પ્રોસેસ ઓફ ડિવાઇસ ઓન મેમરી સ્પેસ ઇન કોલ્ડ એ બી સી યા ડી. તો આન્સર આવશે એ. 45મો ક્વેશ્ચન કે કટ અને કોપી કરેલ લખાણનું કામચલાઉ રીતે ક્યાં સંગ્રહ થાય છે? એ બી સી યા ડી. ફ્લિપબોર્ડ, ક્લિપબોર્ડ, રિસાયકલ બોર્ડ કે ટ્રેમ્પબોર્ડ. તો શામાં સંગ્રહ થાય છે? 45મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી ક્લિપબોર્ડમાં. કટ એન્ડ કોપી કરેલ લખાણનું કામચલાઉ રીતે ક્લિપબોર્ડમાં સંગ્રહ થાય છે. 46મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે? એ બી સી યા ડી. લેન્ડસ્કેપ, પોર્ટ્રેટ, ફિક્સેડ કે અને બી બંને. તો આન્સર આવશે ડી એ અને બી બંને. 47મો ક્વેશ્ચન કે આરએમને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? વર્ચ્યુઅલ મેમરી, વોલેટાઇલ મેમરી, નોન વોલેટાઇલ મેમરી કે કેશ મેમરી. તો આરએમને વોલેટાઇલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. 48મો ક્વેશ્ચન નીચેનામાંથી કયું માન્ય સ્ટોરેજ ડિવાઇસ છે? તો કીબોર્ડ, સીપીયુ, પેન ડ્રાઈવ કે ટ્રેકબોલ. તો આન્સર આવશે સી
પેન ડ્રાઈવ એ સ્ટોરેજ ડિવાઇસ છે. 49મો ક્વેશ્ચન કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એ. વર્ચ્યુઅલ મેમરી એ હાર્ડ ડ્રાઈવમાં રહેલી સ્પેસ છે કે જે ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે તેની મેમરી ભરાઈ જાય ત્યારે ત્યાં ડેટા સ્ટોર કરે છે. બી. આરએએમમાંથી ડેટા મેળવવો એ વર્ચ્યુઅલ મેમરીમાંથી ડેટા મેળવવા કરતાં ધીમો છે. સી. જો કોમ્પ્યુટર મેમરી બાઉન્ડ હોય તો તેમાં વધુ આરએએમ ઉમેરવાથી સમસ્યાનું નિરાકરણ થતું નથી. અને ડી. ઉપરોક્ત તમામ. તો શું આન્સર આવશે? કયું વિધાન સાચું છે? એ, બી, સી કે બધા જ સાચા છે? તો આન્સર આવશે એ સાચું છે, બીજા બે ખોટા છે. તો 1 TB એટલે ખાલી જગ્યા MB. 50મો ક્વેશ્ચન. તો આન્સર આવશે ડી, 10 લાખ MB. 51મો ક્વેશ્ચન. કોમ્પ્યુટરમાં કયું સાધન સ્ટોરેજ ડિવાઇસ જ પ્રકારની કામગીરી કરી શકે છે? કીબોર્ડ, મોનિટર, પ્રિન્ટર કે પેન ડ્રાઈવ? પ્લીઝ ગાઈઝ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો અને શેર તો જરૂરથી કરી લેજો. તો 51મા ક્વેશ્ચનનો આન્સર આવશે પેન ડ્રાઈવ. 52મો ક્વેશ્ચન. આરએએમનું પૂરું નામ શું છે? રીડ એક્સેસ મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી, રેક્રેપ્ડ એક્સેસ મેમરી કે આપેલ પૈકી એક પણ નહીં? તો આરએએમનું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. 53મો ક્વેશ્ચન કે ખાલી જગ્યા એ તાત્કાલિક સંગ્રાહક છે? સીપીયુ, આરઓએમ, આરએએમ કે એએલયુ? તો આન્સર આવશે આરએએમ એ તાત્કાલિક સંગ્રાહક છે. રેમ એ તાત્કાલિક સંગ્રાહક છે. 54મો ક્વેશ્ચન કે 1 KB એટલે ખાલી જગ્યા? તો 8 બાઇટ, 1024 બાઇટ, 1028 બાઇટ કે 1042 બાઇટ? તો આન્સર આવશે બી, 1 KB એટલે 1024 બાઇટ. 55મો ક્વેશ્ચન કે નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે? બીટ, બાયટ, MB કે KB? તો શું આન્સર આવશે? કયો છે? તો આન્સર આવશે બીટ એ સૌથી નાનામાં નાનો યુનિટ છે. તો 56મો ક્વેશ્ચન કે ઓપ્ટિકલ ડિસ્ક તરીકે ખાલી જગ્યાનો સમાવેશ થતો નથી? CD-ROM, ROM, DVD કે ફ્લોપી ડિસ્ક? તો આન્સર આવશે ફ્લોપી ડિસ્કનો સમાવેશ થતો નથી ઓપ્ટિકલ ડિસ્ક તરીકે. તો સ્થાયી રેમને સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો એ સ્ટાન્ડર્ડ રેમ, બી સ્ટેટિક રેમ, સી સિમ્પલ રેમ કે ડી સિગ્નલ રેમ? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે બી, સ્ટેટિક રેમ. તો 58મો ક્વેશ્ચન કે ધ ટુ બોર્ડ categories of software are? તો એ વિન્ડોઝ એન્ડ મેક OSP, બી વર્ડ પ્રોસેસિંગ એન્ડ સ્પ્રેડશીટ્સ, સી ટ્રાન્સલેશન એન્ડ એપ્લિકેશન કે ડી સિસ્ટમ એન્ડ એપ્લિકેશન? તો 58મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, સિસ્ટમ એન્ડ એપ્લિકેશન. 59 સોફ્ટવેર એપ્લિકેશનનું ઉદાહરણ પસંદ કરો. એ MS વર્ડ, બી MS એક્સેલ, સી એ અને બી બંને કે ડી MS DOS? તો આન્સર આવશે સી એ અને બી બંને. સોફ્ટવેર એપ્લિકેશનનું ઉદાહરણ બે છે, MS વર્ડ અને MS એક્સેલ. 60મો ક્વેશ્ચન કે બે સિસ્ટમને અલગ પાડવા માટે જે બાઉન્ડ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહે છે? બે સિસ્ટમને અલગ પાડવા માટે જે બાઉન્ડ્રીનો ઉપયોગ કરવામાં આવે છે
તેને શું કહેવામાં આવે છે? તો શું આન્સર આવશે? એ ઇન્ટરડિક્શન્સ, બી ઇન્ટરફેસ, સી સરફેસ કે ડી ઉપરોક્ત એક પણ નહીં. તો આન્સર આવશે બી ઇન્ટરફેસ. 61મો ક્વેશ્ચન કે ધ OSI મોડલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ખાલી જગ્યા પ્રોસેસ કોલ્ડ લેયર 7, 6, 5 કે 8. તો આન્સર આવશે 7. 62મો ક્વેશ્ચન એક જ કોમ્પ્યુટરમાં એક કરતાં વધારે માઇક્રો પ્રોસેસર આવેલા હોય તેવા કોમ્પ્યુટર પર કામ કરવા માટે કઈ ઓએસની જરૂર પડે છે? એટલે કે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. મલ્ટીટાસ્કિંગ, મલ્ટીથ્રેડિંગ, મલ્ટી યુઝર કે મલ્ટી પ્રોસેસર. તો આન્સર આવશે ડી મલ્ટી પ્રોસેસરની જરૂર પડે છે. 63મો ક્વેશ્ચન કમ્પ્યુટર સ્ક્રીન પર ચાલુ તમામ વિન્ડોને એકસાથે મિનિમાઇઝ કરવા માટે વપરાતું એરો પીક બટન ક્યાં આવેલું છે? એ ટાઇટલ બારમાં, બી મેનુ બારમાં, સી ટાસ્ક બારમાં કે ડી ટૂલ બારમાં. તો આન્સર આવશે ટાસ્ક બારમાં આવેલું છે. શું આન્સર આવશે? ટાસ્ક બાર. તો 64મો ક્વેશ્ચન કે MS વિન્ડોમાં જે ફાઇલ ડિલીટ કરીએ તે સામાન્ય રીતે કયા ફોલ્ડરમાં જાય છે? MS વિન્ડોમાં જે ફાઇલ ડિલીટ કરીએ તે સામાન્ય રીતે કયા ફોલ્ડરમાં જાય છે? એ, બી, સી યા ડી. ફોલ્ડર લખેલું છે ત્યાં, સેલ્ડોર નથી લખેલું, ફોલ્ડર માં જાય છે. માય કોમ્પ્યુટર, રિસાયકલ બિન, માય ડોક્યુમેન્ટ કે ડી યુઝર નક્કી કરે તે. તો આન્સર આવશે રિસાયકલ બિન. 65મો ક્વેશ્ચન કે એન્ડ્રોઈડ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? એ માઇક્રોસોફ્ટ, બી ગૂગલ, સી સેમસંગ કે ડી વનપ્લસ. તો આન્સર આવશે એન્ડ્રોઈડ એ ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યું છે. કોના દ્વારા? ગૂગલ દ્વારા. 66મો ક્વેશ્ચન કે એક પછી એક ખુલ્લી વિન્ડોમાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ પ્લસ સ્પેસ, અલ્ટ્રો પ્લસ સ્પેસ, અલ્ટો પ્લસ ટેબ કે કંટ્રોલ પ્લસ ટેબ. તો આન્સર આવશે સી અલ્ટ્રો પ્લસ ટેબ. તો 67મો ક્વેશ્ચન વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો કયો પ્રોગ્રામ ઈમેલ ક્લાયન્ટ સુવિધા પૂરી પાડે છે? એ વિન્ડોઝ એક્સપ્રેસ, બી વેબ એક્સપ્રેસ, સી આઉટલુક એક્સપ્રેસ કે ડી ઈમેલ એક્સપ્રેસ. તો આન્સર આવશે સી આઉટલુક એક્સપ્રેસ. 68મો ક્વેશ્ચન વિન્ડોનું શીર્ષક શેમાં જોઈ શકાય છે? ટાઇટલ બાર, મેનુ બાર, સ્ટેટસ બાર કે સ્ટાર્ટ બાર. તો આન્સર આવશે વિન્ડોનું શીર્ષક ટાઇટલ બારમાં જોઈ શકાય છે. 69 ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા કયો કમાન્ડ વપરાય છે? એ ટેક્સ્ટ બોક્સ, બી રીનેમ, સી ટાઇટલ કે ડી લિસ્ટ. તો આન્સર આવશે બી રીનેમ વપરાય છે. 70મો ક્વેશ્ચન કે હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? એ વેક્યુમ ટ્યુબ્સ, બી ટ્રાન્સિસ્ટિટ્સ, સી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ડી ઓપરેટિંગ સિસ્ટમ. તો આન્સર આવશે હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ. 71મો ક્વેશ્ચન ટાસ્ક બારની ડાબી બાજુએ કયું બટન જોવા મળે છે? પ્રોગ્રામ, સ્ટાર્ટ, એપ્લિકેશન કે વિન્ડોઝ.
તો આન્સર આવશે બી, સ્ટાર્ટ જોવા મળે છે. ટાસ્ક બારની ડાબી બાજુએ સ્ટાર્ટ બટન જોવા મળે છે. 72મો ક્વેશ્ચન કે HTTPનું પૂરું નામ શું છે? એ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સલેશન પ્રોટોકોલ, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોગ્રામ, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સલેશન પ્રોગ્રામ. તો 72મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. 73મો ક્વેશ્ચન કે ડોક્યુમેન્ટ કન્વર્ટેડ ટુ કેન બી પબ્લિશેડ ટુ ધ વેબ. તો અ મશીન લેંગ્વેજ, બી HTTP, સી DOC ફાઇલ કે ડી HTML. તો આન્સર આવશે HTML. 74મો ક્વેશ્ચન કે ધ ટોટલ સેટ ઓફ ઇન્ટરલિંક્ડ હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ વર્લ્ડ વાઇડ ઇઝ ખાલી જગ્યા. તો એ બી સી આ ડી. એ www, બી HTTP, સી બ્રાઉઝર કે ડી B2B. તો આન્સર આવશે HTTP. 75મો ક્વેશ્ચન આખા નંબરો દર્શાવવા માટે કયો ડેટા ટાઈપ વપરાય છે? ઇન્ટેજર, ફ્લોટ, ડબલ કે સ્ટ્રિંગ. તો આન્સર આવશે એ ઇન્ટીજર. શું વપરાય છે? આખા નંબરો દર્શાવવા માટે ઇન્ટીજર ડેટા ટાઈપ વપરાય છે. 76મો ક્વેશ્ચન કે કોમ્પ્યુટર વિજ્ઞાનના સંદર્ભે HTTPનું ફૂલ ફોર્મ નીચેના પૈકી કયું છે? એ બી સી યા ડી. તો શું આન્સર આવશે? ડી આન્સર આવશે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. 77મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કોમ્પ્યુટર સંબંધિત પ્રોસિજર ભાષા કઈ છે? સી, જાવા, વીબી કે ઉપરની બધી. તો કોમ્પ્યુટર સંબંધિત પ્રોસિજર ભાષા છે સી. 78મો ક્વેશ્ચન કે HTMLનું પૂરું નામ શું છે? તો આન્સર આવશે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. 79 એટલે કે 79. લેન અને મેન વચ્ચે મુખ્ય તફાવત શું છે? એ અંતર, બી કનેક્શનનો, સી કોમ્પ્યુટરનો કે ડી તમામ. તો આન્સર આવશે એ અંતર. 80મો ક્વેશ્ચન ઝડપથી ડેટા ટ્રાન્સફર કયા જોડાણમાં થાય છે? એ બી સી યા ડી. તો આન્સર આવશે એ. તો 82મો ક્વેશ્ચન નીચેનામાંથી કયું ટોપોલોજી નથી? તો આન્સર આવશે એ લાઇનર. તો 83મો ક્વેશ્ચન કે ઓપ્ટિકલ ફાઇબરનો વધુમાં વધુ ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે? સોફ્ટવેર, નેટવર્ક, હાર્ડવેર કે ઉપરનામાંથી એક પણ નહીં. તો આન્સર આવશે 83મા ક્વેશ્ચનનો નેટવર્ક. શું આન્સર આવશે? બી નેટવર્ક. કે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુને વધુ નેટવર્કમાં થાય છે. 84મો ક્વેશ્ચન કે જીસ્વાનનું પૂરું નામ જણાવો. તો એ ગુજરાત સ્ટેટ વર્લ્ડ એનાલોગ નેટ, બી ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, સી ગુજરાત સ્ટેટ વર્લ્ડ એનાલિસિસ નેટવર્ક્સ કે ડી ગુજરાત સ્ટેટ વાઇડ એનાલોગ નેટવર્ક. તો આન્સર આવશે બી ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. 85મો ક્વેશ્ચન કે મેઇલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોઈ શકે છે? 256, 255, 257 કે 254. તો 85મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ મેઇલ એડ્રેસ વધુમાં વધુ 256 અક્ષરનું હોઈ શકે છે. 86મો ક્વેશ્ચન કે નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ બાબતે ખોટો છે? તો એ ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબ બંને સરખા અને એક જ કહેવાય છે. બી ઇન્ટરનેટ સાથે જોડાયેલ દરેક કોમ્પ્યુટરને IP એડ્રેસ દ્વારા ઓળખવામાં આવે છે.
સી ઇન્ટરનેટ સાથે જોડાયેલા કમ્પ્યુટરને ક્લાયન્ટ કહેવામાં આવે છે કે ડી ઇન્ટરનેટ વેન પ્રકારનું નેટવર્ક છે. તો શું આન્સર આવશે? એ, બી, સી, યા, ડી? ઇન્ટરનેટ બાબતે કયો ખોટો વિકલ્પ છે? તો 86મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબ બંને સરખા અને એક જ કહેવાય છે. આ વિકલ્પ ખોટો છે. તો આ 87મો ક્વેશ્ચન કે આઈપી એડ્રેસ કેટલા બિટ્સનું હોય છે? કેટલા બિટ્સનું બનેલું હોય છે આઈપી એડ્રેસ? 8, 32, 64 કે 128? તો આઈપી એડ્રેસ એ 32 બીટનું બનેલું હોય છે. 88મો ક્વેશ્ચન જંક ઈમેલ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જંક ઈમેલ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. સ્પૂલ, સ્પૂફ, સ્પામ કે સ્નીફર? તો આ બધાના મોબાઈલમાં આવતું હશે એટલે પ્લીઝ કમેન્ટ કરજો આનો આન્સર શું આવશે કે જંક ઈમેલ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. પ્લીઝ આન્સર. 89મો ક્વેશ્ચન કે યુઆરએલ ઇન્ફોર્મ રિસોર્સ લોકેટર શું છે? એ શીખવા માટેના અમર્યાદિત સંસાધનો માટેનો ટૂંકાક્ષર, બી કમ્પ્યુટર સિસ્ટમને શોધવા માટેનું સોફ્ટવેર, સી પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટનો એક પ્રકાર કે ડી વર્લ્ડ વાઇડ વેબ પરના દસ્તાવેજ અથવા પૃષ્ઠનું સરનામું? તો 89નો આન્સર આવશે ડી વર્લ્ડ વાઇડ વેબ પરના દસ્તાવેજ અથવા પૃષ્ઠનું સરનામું. 90મો ક્વેશ્ચન કે ઈમેલ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો એ મેલ મોકલતી વખતે ટુ ફિલ્ડમાં એકથી વધુ એડ્રેસ ઉમેરી શકાતો નથી. બી સીસી ફિલ્ડને ખાલી છોડી શકાય છે. સીસી ફિલ્ડને ખાલી છોડી શકાય છે કે આપેલ તમામ? તો શું આન્સર આવશે 90મા ક્વેશ્ચનનો? એ આન્સર આવશે કે મેઇલ મોકલતી વખતે ટુ ફિલ્ડમાં એકથી વધુ એડ્રેસ ઉમેરી શકાતા નથી. 91મો ક્વેશ્ચન કયા વિકલ્પ દ્વારા મેલ સાથે ફાઇલ જોડીને મોકલી શકાય છે? ડ્રાફ્ટ, ફાઇલ, મેસેન્જર કે અટેચમેન્ટ? તો આન્સર આવશે ડી અટેચમેન્ટ. 92મો ક્વેશ્ચન કે નીચે પૈકી કઈ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ છે? ગૂગલ, યાહૂ, મોઝિલા, ફાયરફોક્સ કે આપેલ તમામ? તો આન્સર આવશે સી મોઝિલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ છે. 93મો ક્વેશ્ચન કે નીચે પૈકી કઈ સુવિધા દ્વારા એક જ પત્ર જુદા જુદા લોકોને મોકલી શકાય છે? મેક્રો, ટેમ્પલેટ, મેલ મર્જ કે આપેલ તમામ? તો આન્સર આવશે સી મેલ મર્જ દ્વારા એક જ પત્ર જુદા જુદા લોકોને મોકલી શકાય છે. 94મો ક્વેશ્ચન નીચેમાંથી કયું વેબ બ્રાઉઝર સોફ્ટવેર નથી? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી. 95મો ક્વેશ્ચન કે ઈમેલમાં વપરાતી ફીચર BCCનું પૂરું નામ શું છે? કે બ્લેક કાર્બન કોપી. એ બ્લેક કાર્બન કોપી, બ્લાઇન્ડ કાર્બન કોપી, બ્લાઇન્ડ કોપી કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો શું આન્સર આવશે? 95મા ક્વેશ્ચનનો આન્સર આવશે બ્લાઇન્ડ કાર્બન કોપી. શું આન્સર આવશે? બ્લાઇન્ડ કાર્બન કોપી. 96મો ક્વેશ્ચન કે ઈમેલનો જવાબ આપવા બાબતે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? એ રિપ્લાય લાઇન પર તમામ પ્રાપ્તકર્તાઓને જવાબ આપવા માટે ઉપયોગ થાય છે. મૂળ ઈમેલ મોકલનારને જવાબ આપવા માટે તેનો ઉપયોગ થતો નથી. બી રિપ્લાય વિકલ્પનો ઉપયોગ માત્ર એક જ વ્યક્તિને જવાબ આપવા માટે થાય છે જે મૂળ ઈમેલ મોકલનાર અથવા ટ્રેન્ડમાં આવેલ છેલ્લો મેલ મોકલનાર વ્યક્તિને હોઈ શકે. સી ફોરવર્ડમાં વિકલ્પનો ઉપયોગ ફક્ત મૂળ ઈમેલ મોકલનારને જ જવાબ આપવા માટે થાય છે. કે ડી રિપ્લાય ટુ ઓલ વિકલ્પનો ઉપયોગ તમામ પ્રાપ્તકર્તાઓને સીસી લાઇન પર જવાબ આપવા માટે થાય છે જે મૂળ ઈમેલ મોકલનારને જવાબ આપવા માટે તેનો ઉપયોગ થતો નથી. તો શું આન્સર આવશે 96મા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી?
તો આન્સર આવશે બી. 97મો ક્વેશ્ચન, જંક ઈમેલ ખાલી જગ્યા પણ કહે છે તો શું કહેવામાં આવે છે? 97મો ક્વેશ્ચન સ્પામ કહેવામાં આવે છે, સ્પામ. 98મો ક્વેશ્ચન કે યુઆરએલનું આખું નામ શું છે? તો યુનિવર્સલ રિસોર્સ લોકેટર. 99મો ક્વેશ્ચન કે ઇન્ટરનેટમાં માહિતીની માંગણી કરતા કમ્પ્યુટરને શું કહે છે? સર્વર, ક્લાયન્ટ, વર્કસ્ટેશન કે ટર્મિનલ? તો આન્સર આવશે બી, ક્લાયન્ટ. તો 100મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા પ્રકારના ઇન્ટરનેટ જોડાણમાં આઈપીએસની જરૂર નથી? વાયરલેસ, બ્રોડબેન્ડ, ડાયલ-અપ કે આપેલ પૈકી એક પણ નહીં. આ ક્વેશ્ચનનો આન્સર તમારે આવવાના છે. આમ તો હું દરરોજ વિડીયોમાં 100 જ ક્વેશ્ચન લઉં છું અને બીજા નેક્સ્ટ 100માં લઉં છું, નેક્સ્ટ વિડીયોમાં બીજા 100 લઉં છું. પણ છે ને મારો ફર્સ્ટ વિડીયો હોય ને એ જ જોવાય છે વધારે. સેકન્ડ વિડીયો થર્ડ વિડીયો તો જોવાતો જ નથી. એટલે એક જ વિડીયોની અંદર એક જ ટૉપિકના હું બધા જ ક્વેશ્ચન લઈ લઈશ હવેથી. એટલે આપણે કોમ્પ્યુટરની અંદર 150 ક્વેશ્ચન છે, તો આ જ લેક્ચરની અંદર આપણે બધા ક્વેશ્ચન લઈ લઈશું. આજે 100 નહીં લઈએ. તો 101થી સ્ટાર્ટ કરીશું આપણે. તો 101મો ક્વેશ્ચન છે કે સૌપ્રથમ ઇન્ટરનેટ શરૂ કરનાર દેશ કયો હતો? જાપાન, જર્મની, અમેરિકા કે ઇંગ્લેન્ડ? તો આન્સર આવશે સી, અમેરિકા. સૌપ્રથમ ઇન્ટરનેટ શરૂ કરનાર દેશ કયો? તો અમેરિકા. 102 ઈમેલ સેવાઓ કોણ પૂરી પાડે છે? કોણ છે? કોણ લખ્યું છે? કોણ પૂરી પાડે છે? જીમેલ, હોટમેલ, યાહૂ કે ઉપરોક્ત બધા જ? તો આન્સર આવશે ઉપર બધા જ. 103 ઈમેલથી આવેલ એક સંદેશને અન્યને એ સંદેશ મોકલવા માટે શાનો ઉપયોગ થાય છે? રિસેન્ડ, કમ્પોઝ, રિપ્લાય કે ફોરવર્ડ? તો આન્સર આવશે ફોરવર્ડ કરીએ છીએ આપણે. 104 નીચેના પૈકી સાચું મેલ એડ્રેસ શું છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, xyz@gmail.com. 105 ઈમેલમાંથી ડિલીટ કરેલ મેલ ક્યાં રહે છે? રિસ્ટોર, રિસાયકલ બિન, ટ્રેશ કે ઇનબોક્સ? તો આન્સર આવશે સી. 106 ઓનલાઈન અભ્યાસને શું કહેવામાં આવે છે? ઓનલાઈન અભ્યાસને શું કહેવામાં આવે છે? ઈ ટીચિંગ, ચેટિંગ, વિડીયો કોન્ફરન્સ કે ઈ લર્નિંગ? તો ઓનલાઈન અભ્યાસને શું કહેવામાં આવે છે? તો ઈ લર્નિંગ કહેવામાં આવે છે. 107 ચર્ચિત ક્રોબા પોસ્ટ શું છે? અખબાર, વેબસાઇટ, ન્યૂઝ ચેનલ કે મેગેઝિન? તો આન્સર આવશે બી, વેબસાઇટ છે. 108 વાયરસ સ્ટાન્ડર્ડ ફ્રોમ ખાલી જગ્યા? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? 108માં ક્વેશ્ચનનો આન્સર શું? તો આન્સર આવશે સી. તો 109મો ક્વેશ્ચન કે રિઝલ્ટ ઓફ કોમ્પ્યુટર વાયરસ કેન નોટ લીડ ટુ? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ, મધરબોર્ડ ક્રેશ. 110 કમ્પ્યુટર વિભાગના સંદર્ભમાં સીઆરટીનું ફૂલ ફોર્મ શું છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ, કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ. 111 નીચેના પૈકી કઈ બાબત એન્ટીવાયરસ સોફ્ટવેર છે? જાવા, ટેલી, નાર્ટન કે ઉપરોક્ત પૈકી બધા જ? તો આન્સર આવશે સી, નાર્ટન એન્ટીવાયરસ સોફ્ટવેર છે. 112 વર્લ્ડમાં F8 કી 3 વખત પ્રેસ કરવાથી શું સિલેક્ટ થાય છે? વર્ડ, સેન્ટેન્સ, પેરેગ્રાફ કે એન્ટી ડોક્યુમેન્ટ? તો આન્સર આવશે બી, સેન્ટેન્સ સિલેક્ટ થાય છે. 113 લીટીના ઉપરના અક્ષરને શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે બી, સુપરસ્ક્રિપ્ટ્સ.
114 આપેલ ડોક્યુમેન્ટના ડિફરન્સ એડિટરને ટ્રેક કરવા માટે કયા ફીચર્સનો ઉપયોગ કરવામાં આવે છે? એડિટર, વિઝન, ટ્રેક ચેન્જ કે તમામ? તો આન્સર આવશે સી, ટ્રેક ચેન્જ. 115 MS વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કીબોર્ડની કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ, ESC, ટેબ કે એન્ડ? તો આન્સર આવશે બી, ESC. 116 કમ્પ્યુટરમાં કોઈપણ લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે છે? લીડિંગ, ટ્રેકિંગ, પેરેગ્રાફ, સ્પેસ કે ફર્નિંગ? તો આન્સર આવશે લીડિંગ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં કોઈપણ લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને લીડિંગ કહેવામાં આવે છે. તો 117 MS વર્ડમાં ફોન્ટ વિકલ્પ ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? એ Ctrl+F, Ctrl+D, Ctrl+Shift+F કે વિકલ્પ બી અને સી બંને સાચા છે? તો આન્સર આવશે વિકલ્પ બી અને સી, એટલે કે આન્સર આવશે ડી. તો 118મો ક્વેશ્ચન કે MS વર્ડની સુવિધા દસ્તાવેજમાં યાદી બનાવવા મદદ કરે છે? તો શું આન્સર આવશે? MS વર્ડની ખાલી જગ્યા સુવિધા દસ્તાવેજમાં યાદી બનાવવામાં મદદ કરે છે. વર્ડ સ્પેલિંગ, બુલેટ્સ એન્ડ નંબરિંગ કે વર્ડ વેપ? તો આન્સર આવશે સી. 119 MS વર્ડ 2006માં વોટરમાર્ક ઉમેરવા માટે કયા ટેબનો વિકલ્પ આપે છે? ઇન્સર્ટ, વ્યૂ, ડિઝાઇન કે લેઆઉટ? તો આન્સર આવશે બી, વ્યૂ. બી નથી, આ સી છે, ડિઝાઇન. 120 MS વર્ડ 2016માં રૂલર ઉમેરવા માટે કયા મેનુ ટેબને તેને લગતા વિકલ્પ આપવામાં આવે છે? ઇન્સર્ટ, વ્યૂ, ડિઝાઇન કે લેઆઉટ? તો આન્સર આવશે વ્યૂ. 121 કે MS વર્ડમાં ફાઇલ બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી છે? Ctrl+Q, Ctrl+L, Ctrl+W કે આપેલ પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે સી, Ctrl+W. 122 કમ્પ્યુટરમાં કયા ઓપ્શનથી વિન્ડોને સ્પ્લિટ કરી શકાય છે? રિવ્યૂ સ્પ્લિટ, વ્યૂ સ્પ્લિટ, ડોટ સ્પ્લિટ કે વિન્ડ સ્પ્લિટ? તો આન્સર આવશે સી, વ્યૂ સ્પ્લિટ. 123 MS વર્ડમાં મેલ મર્જ વિકલ્પ માટે કઈ ટેબ વાપરવી પડશે? એ ઇન્સર્ટ ટેબ, બી રેફરન્સ ટેબ, સી હોમ ટેબ કે ડી મેઇલિંગ્સ ટેબ? તો શું આન્સર આવશે? મેઇલિંગ્સ ટેબ. આન્સર આવશે ડી, મેઇલિંગ્સ ટેબ. MS વર્ડમાં હેલ્પ વિન્ડો ખોલવા કઈ કી વપરાય છે? F1, F2, F3 કે F4? તો આન્સર આપશે F1. MS વર્ડમાં હેલ્પ વિન્ડો ખોલવા માટે F1 કી વપરાય છે. 125 MS વર્ડમાં મદદ હેલ્પ માટે કઈ શોર્ટકીનો વપરાય છે? તો ફરીથી ક્વેશ્ચન પૂછાયો F1. 126 કાર્યવંત વર્કબુકને સૌથી મોટી બનાવવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? એ Ctrl+F4, બી Ctrl+F5, સી Ctrl+F9 કે Ctrl+F10? તો આન્સર આવશે ડી, Ctrl+F10. 127 કોઈપણ ક્રિયાને પુનઃ રીડુ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એ Ctrl+R, Ctrl+X, Ctrl+Y કે Ctrl+Z? તો આન્સર આવશે Ctrl+Y, રીડુ કરવા માટે Y. 128
MS વર્ડમાં ડોક્યુમેન્ટમાં લઘુત્તમ કેટલી રો અને કોલમ હોય છે? 1 અને 1, 1 અને 2, 2 અને 2 કે 2 અને 3? તો 128માં ક્વેશ્ચનનો આન્સર આવશે 1 રો અને 1 કોલમ હોય છે MS વર્ડ ડોક્યુમેન્ટમાં. શું આન્સર આવશે? 1 રો અને 1 કોલમ. 129 હેડર અને ફૂટરને દાખલ કરવા કે દૂર કરવા MS વર્ડમાં કયા મેનુ જવાબદાર હોય છે કે કયા મેનુ પર જવું જોઈએ? તો ઇન્સર્ટ, હોમ, ડિઝાઇન કે પેજ લેઆઉટ? તો આન્સર આવશે એ ઇન્સર્ટ. પ્લીઝ ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. 130 કંટ્રોલ એ શાના માટે ઉપયોગમાં લેવાય છે? લખાણને કાપવા કે ડિલીટ કરવા, નકલ કરવા, લખાણ પુનઃ ચોંટાડવા કે બધું જ લખાણ પસંદ કરવા માટે? કંટ્રોલ એને શાના માટે ઉપયોગમાં લેવાય છે? ઉપયોગ લેવાય છે. તો 130માં ક્વેશ્ચનનો આન્સર આવશે બધું જ લખાણ પસંદ કરવા માટે. 131 કે વર્ડના ટૂલબારમાં મહત્તમ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? 8, 48, 24 કે 42? તો મહત્તમ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? 72 હોય છે. 132 બાય ડિફોલ્ટથી હેડર અને ફૂટરનું કયા પાના ઉપર છાપકામ થાય છે? બાય ડિફોલ્ટથી હેડર અને ફૂટરનું કયા પાના ઉપર છાપકામ થાય છે? એ પ્રથમ પાના ઉપર, બી છેલ્લા પાના ઉપર, સી દરેક પાના ઉપર કે ડી પ્રથમ અને છેલ્લા પાના ઉપર? તો આન્સર આવશે સી દરેક પાના ઉપર છાપાય છે. 133 ડોક્યુમેન્ટમાં બાહ્ય દેખાવમાં ફેરફાર કરવાની પદ્ધતિને શું કહે છે? રેડિટિંગ, પ્રૂફિંગ, ફોર્મેટિંગ કે મેનેજિંગ? તો આન્સર આવશે સી ફોર્મેટિંગ. 134મો ક્વેશ્ચન પ્રોટેક્ટ અને લેન્ડસ્કેપ એ કોમ્પ્યુટરમાં શું છે? એ લાઇનર નંબર, બી માર્જિન, સી પેજ સાઇઝ કે ડી પેજ ઓરિએન્ટેશન? તો આન્સર આવશે ડી કે પ્રોટેક્ટ અને લેન્ડસ્કેપ એ કોમ્પ્યુટરમાં પેજ ઓરિએન્ટેશન છે. શું છે? પેજ ઓરિએન્ટેશન. 135 નીચેનામાંથી પત્ર લખવા માટે ઉપયોગી પ્રોગ્રામ કયો છે? પેઇન્ટ બ્રશ, MS વર્ડ, ઓપન કે ઇન્સર્ટ? તો શું આન્સર આવશે? તો 135માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી MS વર્ડ એ પત્ર લખવા માટે ઉપયોગી પ્રોગ્રામ છે. 136 છેલ્લે કરેલ કાર્યની અસર કેન્સલ કરવા વપરાતો કમાન્ડ કયો? તો એ ડિલીટ, બી અન્ડુ, સી કટ કે ડી રિપ્લેસ? તો આન્સર આવશે છેલ્લે કરેલ કાર્યની અસરને કેન્સલ કરવા માટે અન્ડુ કમાન્ડ વપરાય છે. 137 કે MS એક્સેલમાં કુલ કેટલી રો હોય છે? એ બી સી આર ડી કે 65,533, બી 65,532, સી 65,531 કે ડી 65,536? તો MS એક્સેલમાં કુલ કેટલી રો હોય છે? તો આન્સર આવશે 65,536 રો હોય છે. કેટલી હોય છે? 65,536. 138મો ક્વેશ્ચન કે એક્સેલના દસ્તાવેજને કઈ નામની ફાઇલ રૂપે સ્ટોર કરવામાં આવે છે? વર્કશીટ, મેકબુક, વર્કબુક કે એક પણ નહીં?
તો આન્સર આવશે એ વર્કશીટ. તો એક્સેલના દસ્તાવેજને વર્કશીટની ફાઇલ સ્વરૂપે સ્ટોર કરવામાં આવે છે. 139 MS એક્સેલ 2016માં ઝૂમ વધુમાં વધુ કેટલા ટકા થઈ શકે છે? 100%, 300%, 200% કે 400%? MS એક્સેલમાં 2016માં ઝૂમ કેટલા ટકા થઈ શકે છે વધુમાં વધુ? તો આન્સર આવશે બી, 200% વધુમાં વધુ ઝૂમ થઈ શકે છે MS એક્સેલમાં 2016માં. MS એક્સેલ 2016માં. 140 સોરી 139ના ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, 400% આવે. 200 ના આવે, 400 આવે. ડી આન્સર આવશે. સોરી. 140મો ક્વેશ્ચન કે MS એક્સેલ 2016માં પ્રિન્ટ સમયે દરેક પેજમાં શરૂઆતની નિશ્ચિત હરોળ પ્રિન્ટ થઈને આવે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે પેજ લેઆઉટ ટેબ કયા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે? તો આન્સર આવશે ડી, પ્રિન્ટ ટાઇટલ્સ. 141મો ક્વેશ્ચન કે MS એક્સેલમાં જુદા જુદા સેલમાં રહેલ રકમનો સરવાળો કરવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? સમ, ટોટલ, એડ કે આપેલ પૈકી એક પણ નહીં? શું કહે છે? MS એક્સેલમાં જુદા જુદા સેલમાં રહેલા રકમોનો સરવાળો કરવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? તો 141માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, સમ. શું આવશે? સરવાળો કરવા માટે સમ. તો 142મો ક્વેશ્ચન, અહીંયા ખાલી જગ્યા છે ને, અહીંયા 142. તો 142મો ક્વેશ્ચન કે ખાલી જગ્યા ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ધ કી વી યુઝ ટુ હાઇડ રોઝ. તો શું થશે? એ Ctrl+B, બી Ctrl+7, સી Ctrl+9 કે ડી Ctrl+6? શું આન્સર આવશે? એ, બી, સી, આર, ડી. તો 142માં આન્સર આવશે Ctrl+9. 143 કે MS એક્સેલમાં ટેક્સ્ટને ઘણી લાઇનમાં વિભાજિત કરવા શું કરવું જોઈએ? એ, બી, સી, આર, ડી. તો આન્સર આવશે સી. 144 કે એક્સેલ 2010માં નીચેનામાંથી કઈ રીતે માહિતી ગોઠવી શકાય છે? ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, એ અને બી બંને, કે એક પણ રીતે નહીં? તો 144ના ક્વેશ્ચનનો આન્સર આવશે સી. આન્સર આવશે એ અને બી બંને, એટલે કે ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, બંને રીતે. 145 MS સેલમાં ચાર્ટ બનાવવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? F2, F7, F5 કે F11? તો આન્સર આવશે F11. MS એક્સેલમાં ચાર્ટ બનાવવા માટેની શોર્ટકી કઈ છે? F11. 146 MS એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું છે? .ods, .xls, .exc કે .exl? તો આન્સર આવશે બી, .xls. 147મો ક્વેશ્ચન કે MS પાવરપોઈન્ટ 2016માં ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+G, Ctrl+D, Ctrl+N કે Ctrl+4? તો આન્સર આવશે MS પાવરપોઈન્ટમાં 2016માં ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવા માટે Ctrl+D શોર્ટકી વપરાય છે. 148 કે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વાપરવામાં આવે છે? એ Ctrl+N, બી Ctrl+X, સી Ctrl+M કે ડી Ctrl+D? તો આન્સર આવશે Ctrl+D.
એમ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં નવી સ્લાઇડ માટે ઉમેરવામાં આવે છે Ctrl+M 149 કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઇડને ઇન્ટ્રોડ્યુસ કરવા કઈ ખાસ અસરો વપરાય છે? શું આવશે? વપરાય છે એનોટેશન્સ, કસ્ટમ એનિમેશન, ટ્રાન્ઝિક્શન, આ ટ્રાન્ઝિક્શન લખ્યું છે ટ્રાન્ઝિક્શન કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આન્સર આવશે સી ટ્રાન્ઝિક્શન. ટ્રાન્ઝિક્શન્સ આન્સર આવશે સી ટ્રાન્ઝિક્શન. અને આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે પ્રેઝન્ટેશનને કાર્યવંત કરવા માટે કઈ શોર્ટ કી ઉપયોગ થાય છે? F2, F4, F3 કે F5? તો ગાઈસ પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. તો આન્સર આવશે ડી F5 કે પ્રેઝન્ટેશનને કાર્યવાન કરવા માટે F5 કીનો ઉપયોગ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.